વિકસિત ભારતના અમૃતકાળ મહોત્સવમાં સેવાથી સુશાસન, સંકલ્પથી સિદ્ધિ સુધી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ પૂર્ણ થયા અને આ 11 વર્ષની અંદર એમણે આ દેશને વિકસિત ભારત તરફ લઈ જવાના જે પ્રયત્નો કર્યા, છેવાડાના માનવી સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવીને ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રયત્નો છે. ત્યારે એમના 11 વર્ષમાં જે એમણે સંકલ્પથી સિદ્ધિ સુધીની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ત્યારે અમે લોકોએ પણ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકો, છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ અને હું સાથે મળીને પદયાત્રાનું આયોજન કર્યું અને આ પદયાત્રાથી અમે લોકો ઝંડ હનુમાન અને પાવાગઢ ખાતે મા કાળીના દર્શન કરીશું, એમને પૂજા અર્ચના કરીશું અને વંદન કરીશું અને માને વિનંતી કરીશું કે નરેન્દ્રભાઈનું દીર્ઘાયુ વધે, એમને તબિયત સારી રહે અને એમને કામ કરવાની ડબલ શક્તિ આપે, એના માટે અમે પ્રાર્થના કરવા માટે પગપાળા યાત્રા કરી છે. અને સાથે સાથે સમાજને પણ વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈનું જે એક સપનું છે કે એક પેડ માં કે નામ, તો એ પણ તમામ નાગરિકો પોતાના ખેતરમાં હોય, પોતાના ઘરને આંગણે હોય કે પોતાના ગામની સીમમાં હોય, ક્યાંય પણ હોય, પણ એક વૃક્ષ વાવે અને આ પર્યાવરણને જાળવવાની હંમેશા પ્રયત્નો કરે એવો એક અપીલ કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. કેટલાક કિલોમીટર દૂર છે, કેટલાક તમારા સાથે જોડાય? અમે 75 કિલોમીટર ચાલવાના છે. બે નાઇટ અને 2 દિવસનો પ્રવાસ છે. કેટલીક જગ્યાએ અમે ભોજનનો વિરામ લઈશું, કેટલીક જગ્યાએ ચા નાસ્તા માટે પણ વિરામ લઈશું અને જે કાર્યકર્તાઓ સાથે જોડાય એ ખભે ખભા મિલાવીને અમે સાથે. ગુજરાતમાં પ્રથમ એવા સાંસદ હશો કે જે પદયાત્રા કરી રહ્યા છે? ના, હવે અનેક પદયાત્રાઓ થઈ છે અને ઘણી યાત્રામાં હું પણ સામેલ થયો છું, પણ મારી આ પ્રથમ પદયાત્રા છે. આ એ કોઈ મોટી નવાઈની વાત નથી. આ તો ઈશ્વર શક્તિ આપે, માતાજી શક્તિ આપે અને દેશ માટે નીકળવાનું છે. ઈશ્વર તો શક્તિ આપી છે, પણ તમને કેવું ફીલ થયું છે તમે પદયાત્રા પર નીકળી રહ્યા? બસ અમને તો આમ લાગી રહ્યું છે કે અમને બોલાવા આવ્યા છે અને અમે ચાલ્યા છે. છોટાઉદેપુર લોકસભાના સન્માનિત સાંસદ માન્ય જસુભાઈ રાઠવાના નેતૃત્વમાં આજે છોટાઉદેપુર એમના નિવાસસ્થાન વસેડી ખાતેથી પાવાગઢ મહાકાળીના મંદિરના દર્શનાર્થે પદયાત્રાનું આયોજનના ભાગરૂપે આજે અમે સૌ મોટી સંખ્યાની અંદર વિકસિત ભારતના સંકલ્પ સાથે અને આ દેશના સુશાસનના સંકલ્પ સાથે આજે અમે સૌ મોટી સંખ્યામાં પદયાત્રીઓ એમની સાથે જોડાયા છે અને રોડની અંદર આવતા અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ આ 2 દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે જોડાઈને પાવાગઢની પદયાત્રાઓ જે છે એ અમે 2 દિવસમાં પૂર્ણ કરવાના છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.